હવે ટૂંક સમયમાં સમગ્ર દેશમાં ગણેશ મહોત્સવ યોજાશે, ત્યારે પર્યાવરણને બચાવવાના સંદેશ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી છે। શું છે આ નવતર પહેલ, જાણીએ આ વિશેષ અહેવાલમાં। ગણેશોત્સવની ઉજવણી માટે જો તમે ગણેશની મૂર્તિ ખરીદવાના છો તો શહેરમાં ઊંચી અને મોંઘી પીઓપીની મૂર્તિ ખરીદતા પહેલા એક વખત ગાયના છાણમાંથી બનાવેલી આ મૂર્તિ જરૂરથી જોઈ લેજો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સૌપ્રથમવાર ગાયના છાણમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ બનાવી છે અને તેનું વેચાણ શરૂ કર્યું છે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના બાકરોલ અને દાણી લીમડા ખાતે આવેલા ઢોરવાડ ખાતેથી મૂર્તિઓ ખરીદી શકાશે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓનલાઈન ખરીદી માટે અને સ્થળ માટેના QR કોડ પણ જાહેર કરવામાં આવ્યા છે, જેના મારફતે લોકો ઓનલાઈન ખરીદી કરી શકે છે। આ ગણેશજીની મૂર્તિની સાથે સાથે ગાયના છાણમાંથી આના પ્લાન્ટેશન માટેના કુંડા, દીવા, પોટ, અગરબત્તી, ધૂપ સ્ટિક, કોડિયા આ તમામ પ્રકારની પણ વસ્તુઓ બનાવવામાં આવે છે અને આ વસ્તુઓની વિશેષતા એ છે કે તમામમાં જાંબુ, લીમડો આ પ્રકારની વનસ્પતિના બીજ નાખવામાં આવેલા છે। એટલે તદુપરાંત ગણેશજીની મૂર્તિમાં ઘઉંનો લોટ, ચોખાનો લોટ અને ગવાર ગમનો લોટ જેવા વગેરે ઉમેરવામાં આવેલા છે કે જે આ મૂર્તિ જો નદી અથવા તળાવમાં વિસર્જિત થશે તો જે જળાશયમાં રહેલા જીવસૃષ્ટિ છે એને એ ખોરાક તરીકે પણ ઉપયોગ થશે। અમદાવાદ ઉપરાંત રાજકોટ અને કચ્છના કારીગરોને બોલાવીને આ મૂર્તિઓ બનાવવાની શરૂઆત થઈ ચૂકી છે। અત્યાર સુધીમાં 20થી વધુ મૂર્તિઓનું વેચાણ થઈ ચૂક્યું છે અને 4000થી વધુ મૂર્તિઓ બનીને તૈયાર થઈ ગઈ છે। મેં ગાયના ગોબરમાંથી પહેલાં હાથની ડાઈઓ બનાવી, હાથેથી બનાવી પહેલાં, એ પછી એના અલગ અલગ મોલ્ડ બનાવ્યા અને એમાં હાથેથી અમે મહેનત કરીને ગણપતિની મૂર્તિઓ બનાવવા લાગ્યા। 1-2 વર્ષ અમે એવી રીતે કર્યું। અમુક લોકોને જેને પર્યાવરણ માટે ને ગાય સાથે સંકળાયેલા હતા એ લોકોએ અમારી પાસેથી ખરીદી, અમારો ઉત્સાહ વધાર્યો અને એ પછી નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન NIF જે સેન્ટ્રલ ગવર્મેન્ટની સંસ્થા છે એમને ખબર પડી એટલે એ લોકો અમને મળ્યા અને એમણે અમને આર્થિક, ટેકનિકલ અને માર્કેટિંગનો ખૂબ જ સપોર્ટ આપ્યો, જેનાથી અમે આગળ વધી શક્યા। તો એના માટે પછી અમે હાથેથી જે ડાય બનાવતા હતા અને એમાં હાથેથી મૂર્તિ બનાવતા હતા તો રાજકોટના એક અરવિંદભાઈ છે એમણે અમને એક પ્રેસ બનાવી આપ્યો કે જેનાથી મૂર્તિ ઝડપથી બની શકે, કારણ કે વધારે ક્વોન્ટિટીવાળી વસ્તુ બજારમાં જાય તો એટલું પોલ્યુશન ઓછું થાય, એટલા માટે એ પ્રેસ અમને બનાવી આપ્યો, એ બહુ જ ઉપયોગી થઈ ગયો અને અમે એનાથી આ સારી મૂર્તિઓ જે તમારી સામે છે બધી અમે સરસ મૂર્તિઓ અલગ અલગ રીતે બનાવી શકીએ છીએ। એમાં ખાલી ગાયનું ગોબર છે અને ગવારગમ છે। સાદી મૂર્તિ ₹300, કલરવાળી મૂર્તિ ₹400 અને હીરા તેમજ સ્પેશિયલ સુશોભિતવાળી મૂર્તિ ₹500માં વેચાણ માટે મૂકવામાં આવી છે। આ મૂર્તિની ખાસિયત એ છે કે તેમાં છાણ અને છોડવાના બીજ પણ નાખવામાં આવ્યા છે, જેથી આ મૂર્તિનું જ્યારે ક્યાંય પણ જમીનમાં વિસર્જન કરવામાં આવશે તો ત્યાં ઝાડ ઉગી નીકળશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગણેશજીની મૂર્તિ જે ગાયના ગોબરમાંથી બને અને તેનું વિસર્જન પણ ઘરના આંગણે થાય અને નદી તળાવમાં ન થાય તે માટે ખાસ વ્યવસ્થા કરી અને ગાયના ગોબરમાંથી આ ગણેશની મૂર્તિ બનાવી લોકોને વ્યાજબી કિંમતે મળી રહે તે પ્રમાણે આગવી વ્યવસ્થા કરવામાં આવી છે। આવો આ વખતે પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી તૈયાર કરેલી મૂર્તિઓની સ્થાપના કરવાની જગ્યાએ ગાયના છાણમાંથી તૈયાર થયેલી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરીએ અને પર્યાવરણની જાળવણીમાં સહયોગ આપીએ। દૂરદર્શન સમાચાર માટે અમદાવાદથી ભાર્ગવ ત્રિવેદીનો રિપોર્ટ।